આણંદ ખંભાત શહેરના રેલવે ફાટક પાસે આવેલ નવી ઓએનજીસી પ્રાથમિક શાળામાં આજે બપોરે અફવાઓના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અમદાવાદમાં એક શાળાને બોમ્બની અફવા મળ્યા બાદ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ હતો। તે દરમિયાન ખંભાતમાં પણ આજે બપોરે 3:30 વાગે અફવા ફેલાઈ હતી। અફવા મુજબ ઓએનજીસી પ્રાથમિક શાળામાં બોમ્બ મુકાયો છે અને બાળકો ઉઠાવવાની ટોળકી શાળામાં આવી હોવાનું કહેવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને લેવા શાળાએ દોડી આવ્યા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આચાર્ય દ્વારા તાત્કાલિક પોલીસની મદદ લેવામાં આવી। વાઇસ પ્રિન્સિપાલે સ્પષ્ટતા કરી કે આ માત્ર અફવા છે, શાળામાં આવી કોઈ ઘટના બની નથી। શૈક્ષણિક કાર્ય આજે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે અને આવતીકાલે પણ ચાલુ રહેશે। વાલીઓને પણ અફવાઓથી દૂર રહી બાળકોને શાળાએ મોકલવા અનુરોધ કરાયો છે। વાઇસ પ્રિન્સિપલમાં છું। આજે જે લોકો લેવા માટે આવે છે વાલીઓ, એ કોઈ અફવાને કારણે શાળામાં પોતાના બાળકોને લેવા માટે આવ્યા છે। શાળામાં આવું કોઈ પણ જાતનો બનાવ બન્યો નથી કે આવું કંઈ થયું જ નથી। જે માત્ર અફવા છે। શું અફવા શું હતી સાહેબ? અફવા લોકો એમ કહે છે કે બોમ્બ મૂક્યો છે અથવા તો કોઈ કહે છે કોઈ ઉપાડવા આવ્યું છે, આ બધું અલગ અલગ વાતો કરતા હતા, પણ એમની પાસે કોઈ પ્રૂફ નહોતું। અમે પૂછ્યું ભાઈ શું તમારી પાસે પ્રૂફ? કહેતા શું ને, અમે તો બધા કહેતા હતા એમ આવ્યા। તો વાલીઓ બધા આવ્યા, અમે ટીપીઓ સાહેબને ફોન કરીને વાત કરી કે ભાઈ આ રીતનું બધા વાલીઓ લેવા માટે આવે છે તો શું કરવું? 200-300 વાલીઓ લેવા માટે આવ્યા હતા। તો પછી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂરી લઈ અને કે જે વાલી લેવા આવ્યા છે એમના બાળકોને એમને લઈ જવા દો અને તમે બધી તપાસ કરીને જોઈ લો ક્યાંય આવું કશું થયું છે કે કેમ। અમે બધી તપાસ કરી, એવું કશું ક્યાંય જોવા મળ્યું નથી અથવા તો કંઈ છે નહીં। અહીંયા આવી બધી તકેદારી રાખવામાં જ આવે છે। આવો કોઈ બનાવ બન્યો નથી, માત્ર અફવા છે અને અફવાને કારણે બધા પોતાના બાળકોને લઈ જાય છે। અમે એમને પૂર્વ મંજૂરી લઈ અને લઈ જવા દીધા છે। આવું કંઈ બન્યું નથી, માટે આવી કોઈ અફવામાં દોરાશો નહીં અને એવું કંઈ હશે તો અમે શાળાના ગ્રુપમાં શાળા તરફથી જાણ કરીશું। એટલે મહેરબાની કરી અને આવી અફવાઓથી દોરાઈ અને શાળામાં આપણા બાળકોને લેવા માટે આવશો નહીં। આપનો આભાર, થેન્ક યુ। આવતીકાલે શાળાનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે? હા, શાળા અત્યારે પણ જેટલા બાળકોને લેવા નથી આવ્યા વાલી, એ બાળકોને અહીંયા આપણે બેસાડીએ છીએ। અભ્યાસક્રમ ચાલવાનો જ છે। આવતીકાલે પણ રાબેતા મુજબ અભ્યાસક્રમ ચાલુ છે, શાળા ચાલુ છે। આવું કંઈ બન્યું નથી, એટલે મહેરબાની કરી અને અફવામાં દોરાઈ અને આપણા બાળકોનો અભ્યાસ બગાડશો નહીં। નિયમિત